રાધે રાધે મિત્રો, આ તમે જોઈ રહ્યા છો ચુનરી મનોરથના દ્રશ્યો છે જે વૃંદાવનમાં અમે સપ્તાહ કરવા માટે આવ્યા છે ને તેમાં ચુનરી મનોરથ યમુના કિનારે યોજાઈ રહ્યો છે. તો આ ચુનરી મનોરથ કરવા માટે અમે કથા મંડપ સ્થળથી વાંચતે ગાજતે ઢોલી સાથે રમતા રમતા યમુના કિનારે પહોંચ્યા. વચ્ચે ગાયું અને રાધા પરિક્રમા કરવાવાળા ભક્તો તે બધાની વચ્ચે ઝૂમતા ઝૂમતા યમુના કિનારે આવ્યા અને આખું 115 સાડી ઉપર આખી સાડીનો ચુનરી મનોરથ કરવામાં આવ્યો. ભાવ ભક્તિ પૂજન સાથે જે આખું ચુનરીઓ છે તેને સાડીઓને એક સાથે બાંધવામાં આવી અને ત્યારબાદ આખું આ યમુના એક કિનારેથી બીજા કિનારા સુધી યમુનાજીને સાડી પહેરાવવામાં આવી. આ આખો સાડી મનોરથનો જે પૂર્ણ વિડીયો છે હવે આપણે જોશું. તો એ પહેલાં આપે મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશનને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેસબુક હું આવી ચૂક્યો છું યમુના કિનારે. અહીંયા આજે અમારો છે ચુનરી મનોરથ. ચુનરી મનોરથમાં એક સાથે આજે બધી સાડી તમે જોઈ રહ્યા છો તો બધી સાડીને એક સાથે વીંટવામાં આવે ને આ છેડેથી ઓલા છેડા સુધી યમુનાજીને આખી સાડી પહેરાવવામાં આવે છે. તો અત્યારે ઓછામાં ઓછી 125 સાડી લઈને આવ્યા છે અને અત્યારે થોડું પૂજન વિધિ થશે. ત્યારબાદ આખો ચુનરી મનોરથ છે બધા એક અલગ અલગ બોટમાં બેસીને આ કાંઠેથી ઓલા કાંઠે યમુનાજીને આખી સાડી પહેરાવવાનું આવું કંઈક મહાત્મ હોય છે અને ચુનરી મનોરથ કહેવામાં આવે છે. આખો વાજતે ગાજતે આવ્યા છે તો આખો તમને બતાવું ઢોલ નગારા સાથે. તો આવો ચુનરી મનોરથમાં આપ સૌ સહભાગી બનો ને આપણે પણ ચુનરી મનોરથમાં સહભાગી બનીએ. રાધે રાધે. ગાજતે બધા ગોવિંદ ઘાટ ઉપર યમુના કિનારે આવી પહોંચ્યા છે. આમ તો બહુ દૂર નહોતું, થોડુંક જ છે, એક ગલીમાં આગળ હતું. વાજતે ગાજતે હમૈયા કરીને ચુનરી મનોરથ માટે ગોવિંદ ઘાટ ઉપર બધા પહોંચી ગયા છે. તો ચાલો ગોવિંદ ઘાટ ઉપર યમુના કિનારે જઈએ બધા. અત્યારે આ બોટમાં થોડી जो हंसेगा उसी को ब्रज में घर बसेगा और वही राधा रानी के प्रेम में फंसेगा. तो आप सभी लोग बड़े भाग्यशाली हैं. में 10 लोगों से ज्यादा नहीं बैठेंगे. યમુના પૂજન થાય છે અત્યારે અને બધી સાડીને એક સાથે જોડી દેવામાં આવશે અને એક છેડો અહીંયા રહેશે અને એક છેડો સામે કાંઠે લઈ જવામાં આવશે. અને આખો આ ચુનરી મનોરથ કહેવામાં આવે છે. આવી રીતે હરેક બોટમાં 10-10 જણાને બેસાડવામાં આવ્યા છે અને બીજી ઓલી બોટમાં સાડી અને એ બધું કરતા હતા ત્યાં છે.
તો એ પણ હું તમને બતાવું. પૂજન વિધિ ચાલુ છે, યમના પૂજન ચાલુ છે અત્યારે. ગોળ બાપા મંત્રો જાપ સાથે બધું કરાવે છે. બાજુમાં આ બધી સાડીઓ છે તે એક સાથે જોઈન્ટ કરવામાં આવે છે. સતમેન્નો સરદો અંતિ દેવાય ત્રામા શાંતિરેતિ જતો યથા સમીયસે તતો નો અભયમ. પૂજા વિધિ ચાલુ. 111 સાડીઓ અત્યારે છે, એમાંથી મોસ્ટ ઓફ બંધાઈ ગઈ છે, બીજો જે ચાલુ છે. રાધે રાધે. અમે ઢોલ નગારા સાથે બીજી બોટમાં આવ્યા છે, કેમ કે આ બોટમાં એક ચૂનરી બાંધીને બીજી સામેની બોટમાં જાશું. તો હવે અહીંથી આ બોટમાંથી આ બોટમાં ઓલે ચૂનરી ખેંચી લીધી છે, ચાલુ થઈ ગયું. અહીંથી એ બોટ આગળ જશે અને આ બોટ અહીં રહેશે.